ધનવાનની જરૂર નથી, રૂપવાનની જરૂર નથી. હા, અત્યારે બધા આપણે પરેશાન છીએ ને, એની પાછળનું કારણ એ છે કે આપણે લોકને પ્રાધાન્ય આપ્યું નહીં. હા, એના ગુણને પ્રાધાન્ય આપ્યું. મેં તો હમણાં એક જગ્યાએ કથામાં જાહેરમાં કીધું હતું કે પહેલી વખત દીકરી જ્યારે કોઈ છોકરાને જોવા જાય અથવા તો એની મુલાકાત થાય ત્યારે એ દીકરીએ નેચરલ રૂપે જ જોવું જોઈએ. હા, નો મેકઅપ. એટલે પેલું એ છોકરો જો એને પાસ કરી દે તો સમજી લેવાનું કે એનું જીવનભર એનો સુખી સંસાર રહેશે. એની પાછળનું કારણ છે કે એનું ઓરિજિનલ રૂપ છે. ચહેરામાં પણ ઓરિજિનલ રૂપ હોવું જોઈએ અને સ્વભાવમાં પણ. બધા સમજી ગયા લો. ગુણ હોવા જોઈએ સાહેબ. હા, અને નવ જે છે એ પૂર્ણાંક છે. જરા ધ્યાન આપજો. હજી ચર્ચા આપણે કરતા. નવનો ઘડિયો તમે બોલો અને હિસાબ કરો તો 9 જ આવે. 9 એકુ 9 દુને 18, એટલે છેલ્લે 8 ને 1 9 તેરી 27, 7 ને 2 9 ચોક. હે, આ બધા ટીચરો રિટાયર થઈ ગયા ને તો ભૂલી જાય છે. કોક બોલ્યું તો ખરું રોંગ. 9 પંચુ 45, 4 ને 5 9 છક 54, 5 ને 4 9 સત્તુ 63, 6 ને 3 9 અઠ્ઠું 72, 7 ને 2 9 9 8 ને 1 9 દાણ મીંડું ગયું. લો, એ પૂર્ણ છે. જરા ધ્યાન से सुने. મારા પરમાત્મા ત્યારે જ આ ધરતી પર આવે કે જ્યારે સંસારની અંદર પૂર્ણ અને પરિપક્વ જ્યારે મારી અને તમારી ભક્તિ થાય છે ત્યારે પરમાત્માએ સંભવાની યુગે યુગે મારા પરમાત્માએ ધરતી પર આવવું જ પડે છે સાહેબ. જ્યારે વ્યક્તિ પૂર્ણ બની જાય, હા, પરિપક્વ બની જાય. હા, અને પરિપક્વ કોને કહેવાય? કે જે નિષ્કામ ભાવે હરિભક્તિ કરતો રહે અને કોઈ આશા ન રાખે. હા, બસ એને પરિપક્વ. અને એ ભક્તિ પરિપક્વ હે મેરે ભાઈ. નવમના દિવસે અતિ આનંદ થયો અને ગઈકાલે આપણે આબેહૂબ એ દ્રશ્ય આપણે અહીંયા જોયું કે કેટલો આનંદ હતો. હું અહીંથી જોઈ રહ્યો હતો, બધા કોઈ નાચી રહ્યો હતું, કોઈ કૂદી. અરે મારાથી ન રહેવાનું, હું પહેલી વખત ઉતરી ગયો હતો નાચવા માટે. હા, આ સુધીમાં તમે કદાચ જો કોઈ કથાઓમાં લગભગ હા કદાચ કોઈ તીર્થની કથા હોય તો ત્યાં પણ લગભગ કોઈ દે. અહીંયા મને પોતાને એવો આનંદ થયો કે હું બે ઠુમકા મારી લઉં. આનંદ આવે કારણ કે મારા પ્રભુનું સાનિધ્ય મળ્યું છે સાહેબ.